વેલકમ ટુ જ્ઞાન સેતુ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિતનું બીજા નંબરનું ચેપ્ટર એટલે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈશું. અને બીજા નંબરના ચેપ્ટરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 3. તો આપણે સૌપ્રથમ એને સૂચના વાંચી લઈશું. તો પ્રશ્ન નંબર 3 એમ કહે છે કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત રૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણા મહત્ત્વના બધા જ દાખલા ગણી લઈશું. સૌ પ્રથમ દાખલો કહે છે કે 7 ગુણ્યા 3 પંચમાંશ. તો કંઈ ન હોય તો 7માં આપણે 1 મૂકી શકીએ છીએ અને ગુણા 3 પંચમાંશ લખી શકીએ છીએ. પછી આપણે 7 તરી 21 એટલે કે અંશનો ગુણાકાર કરશું. 7 તરી 21 અને છેદમાં પોચ એકા પોચ. અને આ અપૂર્ણાંકને આપણે હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે તમારે ભાગાકાર કરવો પડે છે. એ પણ એક રીત છે. નહીંતર આપણે લખીશું છેદમાં 5/5 અને ગુણાકાર કરીશું કે 5 ચોગા 20 અને એક શેષ વધે છે એટલે શેષ આપણે ઉપર લખી દઈશું. બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. બીજા નંબરનો પ્રશ્ન કહે છે કે 4 ગુણ્યા 1 તૃતીયાંશ. તો કંઈ ના હોય તો 4ના છેદમાં આપણે 1 લખીશું અને ગુણ્યા 1 તૃતીયાંશ લખીશું. આપણે અંશનો ગુણાકાર કરીશું એટલે કે 4 એકા 4 અને 3 એકા 3. આ અશુદ્ધ અપૂર્ણાંકને છે. આપણે હવે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે આપણે છેદમાં 3 તો લખી દઈશું અને 3 એકા 3 અને 1 શેષ વધશે એટલે કે એ અંશમાં મૂકી દઈશું એટલે કે 1.1 તૃતીયાંશ થઈ જશે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે 2/1 ગુણ્યા 6/7. જવાબ આવશે કે 6 દુ 12 અને 7 એકા 7. અને આપણે હવે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે છેદમાં લખી દઈશું 7, 7 એકા 7 અને અંશમાં લખશું આપણે 5 એટલે કે 1 અને 5 સપ્તમાંશ લખીશું. પ્રશ્ન નંબર 4 જોઈશું. એમાં લખીશું કંઈ ના હોય તો 5/1 અને 2 નવમાંશ લખીશું એટલે 5 દુ 10 અને 9 એકા 9 એટલે આપણે લખીશું છેદમાં 9 એકા 9 અને 1 અંશમાં લખીશું. એના પછી જોઈશું પ્રશ્ન નંબર 5 જોઈશું, જેમાં 2/3 ગુણ્યા 4/1 4 દુ 8 અને 3 એકા 3. આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. છેદમાં 3 લખી દઈશું અને 3 દુ 6 અને શેષમાં વધશે 2 એટલે 2 આપણે એ અંશમાં લખી દઈશું. એના પછી લખીશું પ્રશ્ન નંબર 6 જોઈશું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કંઈથી સીધું ગુણાકારથી ચોકડે ગુણાકારથી આપણે તેને ઉડાવી શકીશું. સૌપ્રથમ આપણે પહેલાં લખીશું 5/2 ગુણ્યા 6/1 2 તરી 6 અને અંશનો ગુણાકાર કરીશું એટલે 5 તરી 15. અહીંયા આપણો જવાબ આવે છે 5 તરી 15. એવી રીતે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. પ્રશ્ન નંબર 7માં આપણે સૌપ્રથમ જોઈશું 11/1 ગુણ્યા 4/7. અંશનો ગુણાકાર કરીશું એટલે 11 ચોગ 44 અને છેદમાં 7/7. હવે આપણે સૌપ્રથમ 7ને છેદમાં લખી દઈશું અને એવો 44થી નજીક જાય એવો આપણે ઘડીઓ બોલીશું એટલે 7 છંગ 42 અને અંશમાં લખશું 2. એવી જ રીતે અહીંયા જોઈશું 20 ગુણ્યા 4 પંચમાંશ અને છેદમાં કંઈ ના હોય તો 1. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સીધી રીતે અહીંયા ઉડી શકે છે એટલે 5 ચોગા 20 અને અંશનો ગુણાકાર થશે 16. તો પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે 16. એવી જ રીતે જોઈશું અહીંથી તો 3/1 ગુણ્યા 1 તૃતીયાંશ. તો 3 13 એકા 13 અને 3 એકા 3. અહીંથી પણ આપણે ઉડાવી શકશું. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. છેદમાં 3 તરી 9 અને અંશમાં લખશું 4. ઓકે. અને છેલ્લા નંબરનો પ્રશ્ન કંઈ ના હોય તો 15/1 અને 3 પંચમાંશ 5 તરી 15 અને અંશનો ગુણાકાર કરીશું 3 તરી 9. તો મિત્રો, આ તો સ્વાધ્યાય 2.1ના પ્રશ્ન નંબર 3ના બધા જવાબો. મિત્રો, જો તમે અમારા વિડીયોને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.